સામાજિક સમરસતા મંચ દર મહિનાની 14મી તારીખે સમાજ જીવનને અસર કરતા કોઈના કોઈ વિષય સાથે જે તે વિષયના તજજ્ઞ પાસે એક બૌદ્ધિક સભાનું આયોજન કરી રહ્યું છે। 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિથી આ સિલસિલો ચાલુ થયેલ છે। સમાજ જીવનના પ્રત્યેક ઘટકમાંથી આનો અદ્ભુત પ્રતિસાદ સાંપડી રહ્યો છે। સામાજિક સમરસતા મંચ આ સહભાગી તમામ શ્રોતાઓનો હાર્દિક આભાર માને છે। આઝાદીની દિવસની પૂર્વ સંધ્યાએ જ્યારે આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આજનો વિષય છે સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનુસૂચિત જાતિ સમાજનો શું યોગદાન રહ્યું છે। મોટે ભાગે આ વિષય અછૂતો રહ્યો છે, તો આ વિષયના તજજ્ઞ પ્રોફેસર અરુણભાઈ વાઘેલા સાહેબનું આજે આપણને આ વિષય વિશેની રસપ્રદ માહિતી આપણને મળવાની છે। પ્રોફેસર અરુણભાઈ વાઘેલા ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, પ્રોફેસર સાહેબ છે। તેમના હાથ નીચે અનેક વિદ્યાર્થીઓ તૈયાર થયા છે। તેઓ શ્રી પીએચડીના વિદ્યાર્થીઓનું પણ માર્ગદર્શન કરી રહ્યા છે। તેમને એક પ્રાધ્યાપક તરીકેની તેમની નોકરી તો બરાબર છે, પણ તે સિવાય પણ તે સમાજ જીવનના જુદા જુદા વિષયો સાથે પુસ્તકોએ પણ તેમણે લખેલા છે અને સમાજ જીવનની નાની મોટી ઘટનાઓની અંદર પણ તેમનું દાયિત્વ રહેલું છે। પ્રોફેસર અરુણભાઈ વાઘેલાને આજે આ વિષય માટે હું તેમનું બૌદ્ધિક તેમના વિચારો સમાજ જીવનને આપવા માટે હું આમંત્રણ આપું છું। નમસ્કાર મિત્રો, સૌને નમસ્કાર। સામાજિક સમરસતા મંચ આયોજિત આ બૌદ્ધિક વ્યાખ્યાનમાં હું અરુણ વાઘેલા આપ સૌને નમસ્કાર કરું છું। છેલ્લા ઘણા સમયથી જે રીતે ડૉક્ટર વિજયભાઈ ઝાલાએ કહ્યું એ પ્રમાણે આ પ્રવૃત્તિ ચાલી રહી છે। એ પ્રવૃત્તિની એક કડી રૂપે આજે મારે ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો અને એમનું ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જે યોગદાન હતું એની વિશે વાત કરવા માટેનો ઉપક્રમ છે। હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે આખી જે વાત છે એ ઇતિહાસ સાથે સંકળાયેલી છે। એટલે સામાન્ય રીતે જે રીતે ડૉક્ટર સાહેબે કહ્યું પ્રમાણે કે પ્રોફેસરો હોય એટલે એની પાસેથી સમાજના લોકોને એક જુદા પ્રકારે વાત કરવા માટેની અપેક્ષા રહેતી હોય છે। આખો જે મુદ્દો છે એ ઇતિહાસ સાથે સંકળાયેલો છે, એટલે એને ધ્યાનમાં રાખી અને મેં આ વ્યાખ્યાનમાં 5 મુદ્દાઓ પર વાત કરવાનો ઉપક્રમ રાખ્યો છે। એક તો ઇતિહાસ શું છે, ઇતિહાસની પદ્ધતિ શી હોઈ શકે અને ભારતીય ઇતિહાસ લેખન શું છે, મારો પહેલો મુદ્દો આ રહેશે। મારો બીજો જે મુદ્દો છે એ ગુજરાતના દલિતો અને એ કેટલી કેટેગરીમાં કેટલા પેટા જાતિઓમાં વહેંચાયેલા છે, એમની વસ્તી કેટલી છે, એ બાબતે હું ટૂંકી ચર્ચા કરીશ। સામાન્ય રીતે આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે મહાત્મા ગાંધી જે 1920માં એ પોતાનું આખું કાર્યક્ષેત્ર શરૂ કરે છે અને 47 સુધી દેશને વિવિધ લોકોના સહયોગથી આઝાદી સુધી પહોંચાડે છે। એ પહેલાં દલિતો લો, આદિવાસી લો કે મહિલાઓ લો, ત્યાં શૂન્ય અવકાશ નહોતો, પણ ત્યાં કંઈક ને કંઈક કોઈને કોઈ પ્રવૃત્તિ ચાલી રહી હતી। તો એ પ્રવૃત્તિઓ અને એનો ઇતિહાસ શું હતો અને એને એક ટેકઓફનું સ્ટેજ ઊભું કરી અને કેવી રીતે મહાત્મા ગાંધીની જે પ્રવૃત્તિઓ અથવા તો રાષ્ટ્રનો જે સ્વતંત્રતા સંગ્રામ છે એ પ્રવૃત્તિઓને કેવી રીતે ફીડબેક પૂરું પાડ્યું, આ મુદ્દા ઉપર હું વાત કરીશ। એ પછી ભારતીય સ્વતંત્રતા સંગ્રામ કે જે વિશ્વના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં એક યુનિક ઘટના છે, તો એની ચર્ચા આપણે થોડી કરીશું। અને છેલ્લે દલિતોનું યોગદાન શું છે, જુદા જુદા જે આંદોલનો એ દરમિયાન ગુજરાતના દલિતોએ કેવા પ્રકારના આંદોલનો કર્યા હતા, એમનું એક ભાગીદારી કેવા પ્રકારની રહી હતી, એની વાત કરી અને મારી વાણીને વિરામ આપીશ। સામાન્ય રીતે આપણે જોઈએ તો મનુષ્ય સમાજ પાસે સમયની રીતે 3 સમય છે। એક આપણી પાસે ભૂતકાળ છે, બીજો આપણી પાસે વર્તમાન છે અને ત્રીજો આપણી પાસે ભવિષ્ય છે। એટલે સમય એ 3 રીતે વહેંચાયેલો છે।
અને એમાં સૌથી મોટો જે ગાળો છે એ ભૂતકાળ છે, અતીત છે, એ પાસ્ટ છે અને બહુ જ મોટો ગાળો છે. વર્તમાન તો ક્ષણિક છે. ક્ષણિક એટલા માટે કહું છું કે આ હું તમારી સામે બોલ્યો, આ ડૉક્ટર સાહેબે મારો પરિચય આપ્યો, એ ભૂતકાળ થઈ ગયો. એટલે ભૂતકાળ આપણી પાસે સૌથી મોટો છે અને આપણી પાસે ગૌરવ લેવા જેવું, આપણી પાસે ચર્ચા કરવા જેવું કે જેની આપણે જેટલી ચર્ચા કરીએ એટલું ઓછું, એવો કોઈ સમય હોય તો એ ભૂતકાળ છે. એટલે માત્ર ભારતના સંદર્ભમાં નહીં, તમે વિશ્વના સંદર્ભમાં જોઈ લો, એની રાજનીતિ હોય, એની સમાજનીતિ હોય, એની અર્થનીતિ હોય, તો એની જે ચર્ચા છે એ ચર્ચાના કેન્દ્રમાં હંમેશા ભૂતકાળ અથવા અતીત રહ્યો છે. અને એનું કારણ એ છે કે અવર પ્રેઝન્ટ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ શોલ્ડર ઓફ ધ પાસ્ટ. આપણો જે વર્તમાન છે એ ભૂતકાળના ખભા ઉપર ઊભેલો છે. કોઈ પણ દેશ, કોઈ પણ સંસ્કૃતિ એ પોતાની ભૂતકાળની જ્યાં સુધી વાત ના કરે, ભૂતકાળની કન્ટિન્યુટી અને વર્તમાનના નિર્માણમાં એનું જે યોગદાન છે એ યોગદાનની વાત ના કરે, ત્યાં સુધી મને લાગે છે એ ચર્ચા અધૂરી રહે છે. એટલે એ રીતે હિસ્ટ્રીની થોડીક ચર્ચા આપણે કરીશું એમ કે આ ટાઈમ એન્ડ સ્પેસ એના કોન્ટેક્સમાં જ્યારે માનવ ભૂતકાળની વૈજ્ઞાનિક રીતે ચર્ચા કરવામાં આવે છે ત્યારે ઇતિહાસ બને છે. એમ મારી સામે બે ડૉક્ટર સાહેબો બેઠા છે, એ તો પ્યોરલી સાયન્સ સાથે, વિજ્ઞાન સાથે સંકળાયેલા લોકો છે, પણ અત્યારે અમે ઇતિહાસને પણ વિજ્ઞાન કહીએ છીએ. હવે કોઈને આશ્ચર્ય પણ થાય કે ભાઈ આર્ટ્સનો વિષય છે તો વિજ્ઞાન કેવી રીતે હોઈ શકે, પણ જે શબ્દ સાથે સંશોધન અથવા તો રિસર્ચ સંકળાયેલું હોય એ બધું વિજ્ઞાનનો ભાગ બને છે. અને ઇતિહાસની પણ એક સંશોધનની પદ્ધતિ, એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. દાખલા તરીકે આજે મેં આ વિષય લીધો કે ગુજરાતના દલિતોનું સ્વતંત્રતા આંદોલનમાં યોગદાન, તો એનું આખું જે સંશોધનની જે પ્રક્રિયા છે એ સંશોધનની પ્રક્રિયા એ વિજ્ઞાન બને છે. કારણ કે દેર ઇઝ એ સિલેક્શન ઓફ ટોપિક, દેર ઇઝ એ કલેક્શન ઓફ ડેટા, દેર ઇઝ એ ઇન્ટરપ્રિટેશન ઓફ ડેટા અને દેર ઇઝ એ રિપોર્ટ રાઇટિંગ. અને એ આખી જે પદ્ધતિ છે વૈજ્ઞાનિક ઢબે કોઈ પણ માણસ જ્યારે સંશોધન કરતો હોય ત્યારે એને આ ફોલો કરવું પડે છે. એટલે આ ઇતિહાસ અને ઇતિહાસ લેખન વિશેની થોડી ચર્ચા છે એ મારે તમારી સામે રજૂ કરવી હતી. બીજો જ એક અગત્યનો મુદ્દો છે એ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ, એની એક થોડી ચર્ચા આપણે કરવી જોઈએ. આમ તો ફ્રાન્સનો સરમુખત્યાર નેપોલિયન એણે એમ કહ્યું હતું કે દરેક મૂર્ખ એ પોતાની જન્મભૂમિની પ્રશંસા કરે છે. હવે જન્મભૂમિની પ્રશંસા કરતી વખતે કદાચ તમને કોઈ મૂર્ખ કહે તો પણ મારે ખ્યાલથી સ્વીકારી લેવું પડે. કારણ કે જન્મભૂમિની પ્રશંસા એ મૂર્ખતા નથી, એ તમારા શ્વાસમાંથી આવે છે, તમારા વિચારોમાંથી આવે છે, તમારું જે કમિટમેન્ટ છે એનામાંથી આ બધી વસ્તુ આવતી હોય છે. અને આ સ્વતંત્રતા સંગ્રામ ભારતનો એ દુનિયાના ઇતિહાસમાં અજોડ સ્વતંત્રતા સંગ્રામ છે. 57ની ક્રાંતિ થઈ 1857માં, ત્યારથી લઈ અને છેક 1947 એટલે 90 વર્ષ દરમિયાન આપણે જે સંઘર્ષ કર્યો અને એ સંઘર્ષના પરિણામે જે વસ્તુ આપણને હાંસલ લાગી એ દુનિયાના ઇતિહાસમાં અજોડ છે. અને એ આખી જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયામાં આખો ભારત દેશ જોડાયેલો હતો. અહીંયા મારે ખાસ કહેવું જોઈએ કે કોઈપણ દેશની સ્વતંત્રતા એ જ્યારે પ્રાપ્ત થાય છે એ પહેલાં એમાં રાષ્ટ્રવાદનું નિર્માણ થતું હોય છે. રાષ્ટ્રવાદ એટલે નેશનલિઝમ. આ દેશમાં જીવતો કોઈ પણ જે માણસ છે, માણસને એમ લાગે કે આ દેશ મારો છે, આ દેશ મારી સંસ્કૃતિ છે, આ દેશમાં કોઈ પણ ધર્મ, કોઈ પણ કોમ્યુનિટી, કોઈ પણ વિચારધારાનો જે માણસ છે એ મારો ભાઈ છે, એ પ્રકારની ભાવના જ્યારે પેદા થાય છે ત્યારે એને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. જ્યારે આપણું સ્વતંત્રતા આંદોલન ચાલતું હતું ત્યારે યુરોપના ઘણા બધા જે લોકો હતા એ ચેલેન્જ કરતા હતા કે ભારતમાં રાષ્ટ્રવાદ તો છે જ નહીં, ભારત રાષ્ટ્ર જ નથી. ખાસ કરીને કેમ્બ્રિજ સ્કૂલના જે મોટા ઇતિહાસકારો છે, આપણે તો શું છે આજે લગભગ 70-75 વર્ષ થયા પણ આપણી બૌદ્ધિક જે ગુલામી છે આજે પણ બરકરાર છે. કારણ કે ધોળી ચામડી અને અંગ્રેજીમાં લખાયેલા જે લખાણો હોય છે આજે પણ આપણને અભિભૂત કરે છે અને આપણને એમ લાગ્યું છે કે ત્યાં બ્રહ્મવાક્ય છે, એ જે કહે છે એ સાચું છે. એટલે એને નેશન તરીકે, એક રાષ્ટ્ર તરીકે ભારતને ચેલેન્જ કર્યું હતું કે ભાઈ અહીં તો અનેક ધર્મો છે, અનેક જ્ઞાતિઓ છે, અનેક વિચારધારાઓ છે, અનેક સંસ્કૃતિઓ છે. પણ તેમ છતાં ઇન્સ્પાઇટ ઓફ ધેટ ભારતીય જે રાષ્ટ્રવાદ છે એક વિચિત્ર વિષમ પરિસ્થિતિમાં ઊભો થયો હતો. અને એનો જે બેઝ છે એ હિન્દુત્વ હતો. આપણે જાણીએ છીએ કે લોકમાન્ય તિલક મહારાષ્ટ્રના એક બહુ જ મોટા નેતા, અને એમણે શિવાજી મહારાજની જન્મજયંતિ અને ગણપતિ ઉત્સવ આવા જ જે બે પ્રસંગો, બે જે ધાર્મિક તહેવારો છે એ ધાર્મિક તહેવારો 19મા સૈકાના ઉત્તરાર્ધમાં એમણે શરૂ કર્યા. અને એ જે પ્રસંગો આખા શરૂ થયા એ પ્રસંગોમાં પછી જનસમાજ જે છે એ એના પગલે ચાલ્યો અને એક બહુ જ મોટું એક સામાજિક સંગઠન અથવા તો દેશ માટેની જે વિચારધારા છે એ વિચારધારા શરૂ કરવાનું જે શ્રેય છે એ લોકમાન્ય તિલકને પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે આખો ભારતીય રાષ્ટ્રવાદ એક ઊભો થયો અને આપણે ચેલેન્જ કરી એમને કે
કે ભાઈ તમે રાષ્ટ્રની ના પાડો છો, પણ અમે રાષ્ટ્ર પણ છીએ, અમે રાષ્ટ્રવાદી પણ છીએ અને અમારે ત્યાં રાષ્ટ્રવાદી આંદોલનો પણ છે. એટલે આ બધી જે વાતો છે, એટલે મૂળ એક મુદ્દો એ આવે છે કે આજે આપણે જ્ઞાનના સંદર્ભમાં, જેને એપિસ્ટોમોલોજી કહે છે અંગ્રેજીમાં, એમાં મોટેભાગે યુરોપથી પ્રેરાયેલા હોય છે. આપણે આપણા પોતાના દૃષ્ટિકોણથી, ભારતીય દૃષ્ટિકોણથી જે આ બધા જે મુદ્દાઓ છે એની બહુ જ તાત્વિક અને એક વૈજ્ઞાનિક જે ચર્ચા છે આપણે કરી શકતા નથી. કારણ કે પેલું જે 70 વર્ષની જે ગુલામી ગઈ એમાં ફિઝિકલ ગુલામી તો ગઈ છે, પણ બૌદ્ધિક જે ગુલામી છે એમાંથી દેશનો મોટો ભાગ, અને ખાસ કરીને અમારા ઇતિહાસના જે અધ્યાપકો છે એ અધ્યાપકો આજે પણ એમાંથી, એ નાગચૂડમાંથી, હું શબ્દ વાપરું છું, નાગચૂડ, એટલે અજગર જે રીતે માણસને કે પશુને લપેટતો હોય છે એ રીતે જે લપેટાયેલા છે એમાંથી આપણે હજુ બહાર નીકળી શકતા નથી. એટલે આને વહેલામાં વહેલી તકે આપણે એમાંથી મુક્ત થવાની જરૂર છે. એટલે આ એક મુદ્દા વિશે મારે તમારી સાથે વાત કરવાની હતી. બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે ભારતના જ્યારે ઇતિહાસની વાત આવે છે ત્યારે જે રીતે ભારત રાષ્ટ્ર નથી એ રીતે ભારતમાં ઇતિહાસની ઇન્દ્રિય નહોતી, એ પ્રકારની એક ચર્ચા છે. અને આ વાત વન્સ અગેન એ જે શરૂ કરવાવાળા માણસો હતા એ યુરોપિયન્સ હતા. અને એમણે એમ કહ્યું કે ભાઈ તમારા જે પૂર્વજો, એટલે આખા ભારતના બધા સહિયારા પૂર્વજો, એ લોકો વર્તમાનમાં, ભવિષ્યમાં જીવ્યા કરતા હતા. એટલે આપણે ત્યાં પેલું શંકરાચાર્યનું વાક્ય છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એટલે એવા કેટલાક વાક્યો અને કેટલીક જે પેલી છે એને પકડી લીધી અને ભાઈ તમે તમારું જીવાતું જીવન છે, જીવાતા જીવનને તમે એવોઇડ કરો છો અને તમે જે આવનારું જીવન, અને આવનારું જીવન એટલે ફિઝિકલી કે ભૌતિક નહીં. એટલે ભારતમાં આ સંદર્ભ ક્યારેય રહ્યો નથી. ભૌતિક વિકાસનો જે સંદર્ભ છે એ ભારતમાં નથી રહ્યો, પણ આધ્યાત્મિક વિકાસનો એક સંદર્ભ જે છે એ ભારતમાં રહ્યો છે. એટલે એના આધારે એમ કહ્યું કે ભાઈ તમે મોટેભાગે આ રીતે આધ્યાત્મિક અને ઈશ્વર વિશેની માન્યતા અને ખાસ કરીને સ્વર્ગ નર્કના જે ખ્યાલો છે એ ખ્યાલોમાં તમે રચ્યા પચ્યા રહેતા હતા. એટલે તમારું જે વર્તમાન જીવન છે એને તો તમે એવોઇડ કરતા હતા, તમારા ભૂતકાળને પણ તમે એવોઇડ કરતા હતા. હવે આ આખી જે વાત છે એને ભારતના ક્લાસરૂમોમાં આજે પણ ભણાવવામાં આવે છે. અને ખાસ કરીને અહીંયા ઇતિહાસનો અધ્યાપક છું અને યુનિવર્સિટીનો પ્રોફેસર છું, એટલે કેટલાક દાખલા પણ મારે આપવા જોઈએ, કારણ કે મારું જે કામ છે સભારંજની કરવાનું કે એ પ્રકારનું ન હોઈ શકે. 1823માં એક ચોપડી લખાયેલી હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા, અને એ ચોપડી જે લખાયેલી એ ચોપડીના આધારે આ બધી વસ્તુઓ ધીમે ધીમે આવી હતી. એમણે ભારતના ઇતિહાસના 3 ભાગલા પણ પાડ્યા, એ ભાગલાને પણ આપણે આજે સાંધી શક્યા નથી. અને આ વાત એક આવી કે ભાઈ તમારામાં ઇતિહાસની ઇન્દ્રિય નહોતી, એટલે સમજ નહોતી તમારી પાસે એમ. હવે આ મુદ્દા પર પણ હું થોડીક વાત આપની સાથે કરવા માગું છું. હવે ઇતિહાસની ઇન્દ્રિય એટલે શું? અત્યારે તો અમે એ તબક્કે પહોંચ્યા છીએ કે યુરોપમાં જે હિસ્ટ્રી શબ્દ વપરાય છે એમાંથી જે સમજ પ્રાપ્ત થાય છે, અને ભારતમાં ઇતિહાસ શબ્દ જે વપરાય છે, આ બંને સરખા છે. આ બંને ક્યારે પણ એકબીજાનો પર્યાય ના હોઈ શકે. હિસ્ટ્રી શબ્દમાંથી જુદી સમજ પ્રાપ્ત થાય છે અને ઇતિહાસ શબ્દમાંથી એક સમજ છે એ જુદા પ્રકારની પ્રાપ્ત થાય છે. અને તમે ઇતિહાસની ઇન્દ્રિયની જે વાત કરો છો એમાં હંમેશા એક ગાય વગાડીને એક મુદ્દો કહેવામાં આવે છે કે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી. ઇતિહાસના અધ્યાપકોનો આ વાક્ય ગોખાઈ ગયું છે કે જે બાબતનો આધાર ના હોય, પ્રમાણ ના હોય, એનો ઇતિહાસ ના હોય. જ્યારે મારા દેશની પરંપરા એમ કહે છે કે તમે કોઈ વસ્તુનું દાન જમણા હાથે કરો તો એની ખબર તમારા ડાબા હાથને ન પડવી જોઈએ. આ આપણી પરંપરા છે. એટલે કે તમે, આ તો ઉદાહરણ છે, દાન આપવાની વાત નથી, પણ મુદ્દો એ છે કે તમે કોઈ પણ કામ કરો એને ગાય વગાડીને કહેવાની જરૂર નથી. પેલા લોકો એમ કહે છે કામ પણ કરો અને એને ગાય વગાડીને કહો પણ ખરા. આપણા દેશની પરંપરા એમ કહે છે કે જમણા હાથે દાન કરો તો ડાબા હાથને એની ખબર નહીં પડવી જોઈએ. અને ઇતિહાસનો એક બહુ મહત્ત્વનો સંદર્ભ એ છે કે ત્યાં સમયનો એક ખાસ એ કરવામાં આવે છે. ઇતિહાસમાં એમ કહે છે કે ક્રોનોલોજી ઇઝ ધ બેકબોન ઓફ ધ હિસ્ટ્રી. એટલે કરોડરજ્જુ છે. જે રીતે માણસ કરોડરજ્જુ વગર ના જીવી શકે એ રીતે ઇતિહાસ જે છે સમય વગર ના જીવી શકે. સમયનો સંદર્ભ તો ઇતિહાસમાં હોવો જ જોઈએ. હવે આ બાબતને પણ ખાસ કરીને એ ટાર્ગેટ કરવામાં આવે છે. હવે મુદ્દો એ છે કે મારા દેશમાં, આપણા દેશમાં જેટલા કેલેન્ડર, જેને આપણે ગુજરાતીમાં સંવંતો કહીએ છીએ, એટલા જે સંવંતો છે એ દુનિયાના કોઈ દેશમાં નથી. અમારા એક વડીલ હતા ડૉક્ટર ભારતીબેન સેલત, એને પશ્ચિમ ભારતમાં જે કેલેન્ડર અથવા સંવંતો જે પ્રચલિત હતા જે પ્રાચીન કાળથી, એ સંવંતોની આખી યાદી આપીને એના પર પીએચડીની ડિગ્રી એમણે હાંસલ કરી છે. એટલે મારું કહેવાનું એ થાય છે કે સમયનો એકમાત્ર માપદંડ એ ઈસવીસન છે. સમયનો એકમાત્ર માપદંડ એ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ છે કે પહેલી બીજી તારીખ છે. સમયનો માપદંડ જે છે એકમ, બીજ, ત્રીજ કે પૂનમ, અમાસ કે વિક્રમ સંવત કે કારતક, માગસર કે પોષ, આ મહિના પણ હોઈ શકે એમ. એટલે આવી બધી જે બાબતો છે, મને એમ લાગે છે કે ઇતિહાસના અધ્યાપકોએ આ બધી ચર્ચા છે એમને ઉપાડી લેવી પડે અને પ્રોટેસ્ટ કરી અને ઇન્ડિયન જે દૃષ્ટિકોણ છે, ભારતીય પરંપરાગત જે દૃષ્ટિકોણ છે, દૃષ્ટિકોણથી ઇતિહાસની જોવાની શરૂઆત કરવી પડે. અને અગાઉ મેં વાત કરી પ્રમાણે કે એમની એક દલીલ એવા પ્રકારની હતી કે તમે
ભૂતકાળ તરફ તમે નિર્લેપ હતા, તમે ભવિષ્ય તરફ અને ખાસ કરીને આધ્યાત્મિક વિકાસ તરફ આગળ વધતા હતા. અહીંયા ત્યાં આપણે 4 પુરુષાર્થની વાત કરી છે. એક ગૃહસ્થાશ્રમની વાત કરી છે, બ્રહ્મચર્યાશ્રમની વાત કરી છે, પછી બ્રહ્મચર્યાશ્રમની વાત કરી છે, ગૃહસ્થાશ્રમની વાત કરી છે, વાનપ્રસ્થાશ્રમની વાત કરી છે અને સંન્યાસશ્રમમાં એટલે માણસનું જીવન છે 100 વર્ષમાં વહેંચાયેલું છે. પહેલાં 25 વર્ષમાં અહીંયા કરવાનું, 50 વર્ષ પછી આ કરવાનું, 75માં આ કરવાનું, 175 પછી માણસ જીવે તો એને આ કરવાનું છે. હવે આ આખી જે વ્યવસ્થા છે એ પેલા સેટઅપમાં ભલે ના સેટ થતી હોય, પણ મારા દેશની પરંપરામાં આ વસ્તુ સેટ થાય છે અને ત્યાં આ રીતે વાત થવી જ જોઈએ. એટલે એ આખી એક વાત ડિનાઈ થઈ જાય છે કે પ્રાચીન ભારતમાં અથવા ભારતીયોમાં ઇતિહાસ લખવા માટેની જે ઇન્દ્રિય ન હતી એમ. એટલે આ થોડીક મેં એક સૈદ્ધાંતિક ભૂમિકા તમારી સાથે બાંધી અને હવે મુખ્ય જે મુદ્દો છે ગુજરાતના જે દલિતો એના સંદર્ભમાં આપણે થોડી ચર્ચા કરીશું. અનુસૂચિત જાતિ તમે કહો, એને દલિત કહો, ભૂતકાળમાં જુદા જુદા નામે ગુજરાતના અને ભારતના દલિતો ઓળખાતા હતા અને છેક વેદના સમયથી એના એક પ્રમાણો મળે છે કે ત્યાં ઇતિહાસના રંગમંચ ઉપર દલિતો પોતાની કોઈક ને કોઈક ભૂમિકા અદા કરતા હતા. એટલે માત્ર 19મી સદીમાં કે 20મા સદીમાં મહાત્મા ગાંધી આવ્યા અને એમના હાથમાં કંઈ જાદુ ચિરાગ હતો અને પછી એમણે દલિતો ઉપર ફેર્યો અને પછી એ લોકો રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં આવી ગયા એ પ્રકારની જે વાત છે નથી. વેદમાં હવે એક્ઝેક્ટ હું એનું પેલું ભૂલી ગયો, પણ બાબા સાહેબ આંબેડકરે જે હુ વેર શુદ્રાજ, શુદ્રો કોણ હતા એ પુસ્તક લખ્યું, એ પુસ્તકમાં એમણે 10 રાગન યુદ્ધ નામના એક યુદ્ધનો એમણે ઉલ્લેખ કર્યો છે. એટલે ઈસવીસન પૂર્વે 1400 એટલે મહાભારત અને રામાયણ પહેલાંની વાત છે કે આજથી આશરે લગભગ 3400 વર્ષ પહેલાં, 3400 વર્ષ પહેલાં ત્યાં એક શુદ્ર રાજા, એનું નામ હતું સુદાસ અને એક પૈજવન નામનો રાજા હતો અને એણે 10 રાગન યુદ્ધ, 10 રાજાઓનું યુદ્ધ, રાગન એટલે સંસ્કૃતમાં રાજા, એ 10 રાજાઓનું જે યુદ્ધ હતું એ યુદ્ધમાં એને ભાગ લીધો હતો અને એ માણસ એ રીતે લડેલો હતો એમ. એટલે આટલો એક લાંબો જે ભૂતકાળ અને ગૌરવવંતો જે ભૂતકાળ છે એ અનુસૂચિત જાતિ લોકોનો છે. એ પરંપરામાં વાત કરવા બેસીએ તો બહુ જ લાંબુ છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં તમે કહો કે પછી બીજી જે ગ્રંથો છે, હર્ષચરિતને, એ બધામાં પણ દલિતોના જુદા જુદા પ્રકારના ઉલ્લેખો એમાં આવે છે. અહીંયા આપણે ત્યાં 14મી સદીમાં એક પુસ્તક લખાયું હતું, એનું નામ હતું કાન્હડદે પ્રબંધ. એ જાલોરમાં લખાયું હતું, રાજસ્થાનમાં. અને એ પુસ્તકના લેખક હતા એક જૈન સાધુ પદ્મનાભ. એ પદ્મનાભે જે કાન્હડદે પ્રબંધ લખ્યું, એ કાન્હડદે પ્રબંધમાં એણે લખ્યું છે કે રાજાઓનું જે લશ્કર હતું એ લશ્કરમાં અગ્રિમ મોરચા ઉપર, આપણે જાણીએ છીએ કે રાજાઓના જે લશ્કર હોય છે, લશ્કરમાં ઘણી બધી હરોળો હોય છે. આપણી ચેસની જે આખી રમત છે એમાં પણ આજ ભારતીય યુદ્ધ પરંપરા એ પ્રતિબિંબિત થાય છે. તો એમના પહેલા મોરચા ઉપર અગ્રિમ પંક્તિ ઉપર કોઈ હોય તો એ દલિતો હતા એમ, કે એ ઇનિશિયેટિવ લેતા હતા અને ત્યાં એ રાજા વતી લડવા માટે જતા હતા એમ. એટલે આ આખી જે વાત છે, અત્યારે એક મુદ્દો એવો પણ ચાલે છે કે કટ ઓફ થયેલા લોકો, બેન સ્ટ્રીમની, પેલી સ્ટ્રીમની, એ બધી પ્રકારની જે વાત થાય છે એ એટલું બધું નહોતું, પણ કાફી હદ સુધી એક સોશિયલ એક્સચેન્જ, જેને સામાજિક વિનિમય આપણે જેને કહીએ છીએ, એ આ વિભિન્ન પ્રકારના જે સમાજો છે એ સમાજો વચ્ચે હતો. અને આ રીતે ઓવર ઓફ પીરિયડ ઓફ ટાઈમ કે જુદા જુદા સમયે દલિતો આ ઇતિહાસના રંગમંચ પર પોતાની ભૂમિકા અદા કરતા હતા. મારો જે બેચ છે એ ગુજરાત અને કાઠિયાવાડ એના બોર્ડર ઉપર મારો બેચ છે, મારું જે બાળપણ છે ત્યાં વીતેલું. ત્યાં આજે પણ દંતકથામાં એક મુદ્દો એવા પ્રકારનો આવે છે કે જ્યારે અલાઉદ્દીન ખિલજીએ જ્યારે આ બધા ઉપર આક્રમણ કર્યું, ગુજરાત ઉપર અને સૌરાષ્ટ્ર ઉપર, ત્યારે એની નજરમાં કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ વ્યવસ્થા હોય, એ વ્યવસ્થાને કેવી રીતે ખતમ કરવી, ત્યાં કેવી રીતે લૂંટફાટ કરવી, એનો એક બહુ જ મુખ્ય મુદ્દો રહેતો હતો. અને એના ભાગરૂપે એને સૌરાષ્ટ્ર ઉપર જ્યારે જૂનાગઢ ઉપર આક્રમણ કરવાની શરૂઆત કરી, ત્યારે ધંધુકા અને લીંબડીની બોર્ડર ઉપર એક દલિતની જાન છે એક ગામથી બીજે ગામ જઈ રહી હતી એમ. હવે આ તો એમના માટે મનગમતું, મનભાવતું ભોજન હતું. એટલે એ જે આખું જાન હતી, બારાત જે હતી, બારાત ઉપર હુમલો કરી અને એને ઇન્જર્ડ કરવાનો, એને લૂંટી લેવાનો પણ પ્રયત્ન કર્યો. અને એમાં મારા વડવાઓ, એમ મારા જે ફોરફાધર, એમાંના એક માણસે એનો મુકાબલો કર્યો અને એ મુકાબલો કરતાં કરતાં એ ભાઈ શહીદ થઈ ગયા. અને આજે પણ એ ધંધુકા અને લીંબડી પાસે રંગપુર કરીને એક ગામ છે, ત્યાં એનો આજે પાળ્યો છે અને દર વખતે અમે લોકો ભેગા થઈ અને ત્યાં એમને શ્રદ્ધાંજલિ કરીએ છીએ એમ. એટલે આ ઘટના નાની છે અને આ ઘટના આખી દંતકથામાં છે એમ. પણ મેં અગાઉ વાત કરી પ્રમાણે
કે માત્ર રિટર્ન સોર્સિસ અથવા કંઈ લખાણમાં હોય, કંઈ બ્લેક એન્ડ વ્હાઇટમાં હોય એ જ કંઈ ઇતિહાસનું પ્રમાણ નથી. આ દેશની જે પરંપરા છે તો ઇતિહાસની મૌખિક પરંપરા છે. તમે આ મહાભારત અને રામાયણના ઉદાહરણો જુઓ કે કેટલા વર્ષ, 3000 વર્ષનો આખો આપણો ઇતિહાસ છે અને એ ઇતિહાસ આજે પણ કંઠસ્થ છે. ભારતનો હિન્દુ, મુસ્લિમ કે કોઈ પણ કોમ્યુનિટીનો માણસ હોય, તમે મહાભારત અને રામાયણ વિશે બોલવાનું કહો તો કમસે કમ અડધો કલાક બોલશે. એ ભલે એનું આમ આગું પાછું રહે પણ અડધો કલાક તો કમસે કમ બોલે. અને સોકોલ્ડ જે સાયન્ટિફિક હિસ્ટ્રી આપણે જેને કહીએ છીએ એના વિશે લોકોને બોલવા કહો તો બીજી મિનિટ તો એની જીભ અટકી જાય છે. આ પરંપરા છે, આ જે ટ્રેડિશન છે, એ ટ્રેડિશનના સંદર્ભમાં ભારતના ઇતિહાસને એક નવેસરથી જોવાની જરૂર છે. એટલે મુદ્દો મારો આ હતો કે આ રીતે બિફોર ગાંધી, મહાત્મા ગાંધી આવે છે અથવા ભારતનો સ્વતંત્રતા સંગ્રામ થાય છે એ પહેલાં પણ એક બહુ જ મોટું જે યોગદાન છે એ આ ભારતના નિર્માણમાં ગુજરાતના દલિતોનું રહેલું છે. હવે મારો જે આગળનો મુદ્દો છે એમાં એક બીજી વાત આવે છે, એક સંત પરંપરા ગુજરાતની અને ભારતની, ખાસ કરીને 16મી 17મી સદીમાં જેને આપણે મધ્યકાળ કહીએ છીએ. એ મધ્યકાળમાં ગુજરાતમાં ઘણા બધા સંતો થાય છે અને સંતોનો એક સંદેશ એવો હોય છે કે સમાજમાં સામાજિક સમરસતા ફેલાવી, એક કોમ્યુનલ હાર્મની બને, સમાજ સુવ્યવસ્થિત બને, પરસ્પર એકબીજાને મદદરૂપ થાય એ પ્રકારની ભાવના છે. અને ગુજરાતની તો આખી એક ભવ્ય પરંપરા છે. એક નાથાલાલ ગોહિલ કરીને એક પ્રોફેસર હતા કેશોદની કોલેજમાં, અહીંયા ગુજરાતની દલિત સંત પરંપરા એ નામનું એક દળદાર પુસ્તક એમણે લખેલું છે. અને એમાં ઘણા બધા દલિત સંતો કે જે આ રીતે પોતાની વાત, સામાજિક સમરસતાની વાત સમાજ સુધી પહોંચાડતા હતા, એના ઉદાહરણો એમણે આપ્યા છે. ખીમ સાહેબ હોય કે પાનબાઈ હોય, તો આવા બધા જે સંતો હતા, પાનબાઈની તો શું વાત કરી, વીજળીને ચમકારે મોતીડા પરોવું પાનબાઈ, વીજળીને ચમકારે મોતીડા પરોવું પાનબાઈ. આ એક ભજન છે. હવે કોઈક સાંભળવાવાળા માણસને, કોઈક યુવાનને એમ લાગે કે પાનબાઈ નામની જે યુવાન બેન છે એ કંઈ વીજળીના ચમકારે મોતી પરોવતી હશે, આ વીજળીનો ચમકારો થાય મોતી પરોવતી હશે, પણ એનો સંદર્ભ એ નથી. એનો સંદર્ભ એ છે કે સોયના નાકામાં દોરો પરોવવાની પ્રક્રિયા એ એવા પ્રકારની પ્રક્રિયા છે કે માણસ જીવન અને મૃત્યુ એની વચ્ચેનો ગાળો કેટલો છે, તો કે સોયમાં દોરો પરોવવા જેટલી જ વાત છે. આ વીજળીનો ચમકારો જે થાય છે એટલું જ જીવન છે. જીવન અને મૃત્યુ વચ્ચે પેલો વીજળીના ચમકારા જેટલો મુદ્દો છે, એટલો જ સમય છે. અને એ સમયમાં માણસે પોતાની જાત માટે જેટલા મેક્સિમમ જે પ્રયત્નો કરી અને આધ્યાત્મિક વિકાસ કે ઈશ્વર પ્રાપ્તિ માટેના જે પ્રયત્નો એ કરવા. હવે આટલું ઉમદા પ્રકારનું જે ફિલોસોફી અથવા તત્વજ્ઞાન જે છે એ તત્વજ્ઞાન ત્યાં એમણે આપેલું છે. આવી જ વાત આપણા એક બહુ જ આદિ કવિ નરસિંહ મહેતા, વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે, સમાજની પરવા કર્યા વગર સામાજિક સમરસતાના એક વાહક તરીકે, એક અગ્રદૂત તરીકે હરિજનવાસમાં એ ભજન ગાવા જતા હતા. એની નાગરી નાત આખો એમનો બહિષ્કાર કરે કે ભાઈ ત્યાં તું જઈશ તો તારો બહિષ્કાર કરવામાં આવે છે, તો ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ભગવાન, એમ કરી અને એ ત્યાં પોતે ગીતો ગાવા જતા હતા. અને આ આખી જે વાત છે એ ગાંધી પહેલાં બનેલી છે. હવે આ આખો જે પોર્શન છે એ પોર્શનને એક શાસ્ત્રીય રીતે, વૈજ્ઞાનિક રીતે આપણી સામે લાવવાની ખાસ જરૂર છે. હવે આપણે એક મહત્વના મુદ્દા ઉપર આવીએ છીએ અને એ છે 1857થી 1947. આ 90 વર્ષ દરમિયાન જે ભારતનો સ્વતંત્રતા સંગ્રામ અને એની વિવિધ પ્રકારની ઘટનાઓ, આંદોલનો જે થયા, એમાં દલિતોનું પાર્ટિસિપેન્ટ શું હતું, એમની જે ભાગીદારી હતી, ભાગીદારી કેવા પ્રકારની હતી એની વાત કરીએ. એક સમયે આપણે 1857ને બળવો કહેતા હતા, વિપ્લવ કહેતા હતા, વિદ્રોહ કહેતા હતા, પણ હવે ધીમે ધીમે એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે કે ભાઈ આ એક ક્રાંતિ હતી. અને અંગ્રેજોને ખદેડવા માટે, કારણ કે ત્યાં શહેરો, ગામડાઓ, દલિતો, આદિવાસીઓ, સમાજના વિભિન્ન પ્રકારના જે લોકો છે એ લોકોએ ભેગા થઈ અને એક સામૂહિક જે મુકાબલો છે એ અંગ્રેજ શાસનનો કર્યો હતો. અને એના અનેક દાખલાઓ મળે છે કે જ્યાં સમાજના પછાત વર્ગના જે લોકો છે, ખાસ કરીને દલિતો, એને પોતાનું યોગદાન જે છે એ યોગદાન એમાં આપેલું હતું. હું 57ના નિમિત્તે 2 દાખલાઓ ખાસ આપવાનું પસંદ કરીશ. એક તો માતાદીન નામના એક વાલ્મીકી સમાજના જે યુવાન હતા એ આપણા જે પહેલા શહીદ 1857ના, એમનું નામ હતું મંગલ પાંડે. એ મંગલ પાંડેની ટુકડીમાં સ્વીપર તરીકે, સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા. અને ત્યાં કંઈ પાણી પીવાના મુદ્દા ઉપર એની સાથે થોડોક ખટરાગ થયો અને એમાં મંગલ પાંડેને એક મહેણું મારેલું માતાદીને. એમણે એમ કહેલું કે ભાઈ તું મારી સાથે આ પ્રકારનું તો વ્યવહાર રાખે છે, પણ પેલી ગાય અને ડુક્કરની ચરબી લગાડેલા કારતૂસો એ જ્યારે તારે મોઢેથી તોડવાના આવશે તો તું તારા ધર્મનું કેવી રીતે પાલન કરી શકીશ. એટલે આ એક વાતમાં આખી
મંગલ પાંડે જે છે મંગલ પાંડેની એવા પ્રકારની આખી ચેતના જાગૃત થઈ અને આપણે જાણીએ છીએ કે 10મી મે 1857ના દિવસે એણે સીધું એ કારતૂસ પહેલાંની ના પાડી અને અંગ્રેજ ઓફિસર સામે પણ એને ગોળીબાર કરી અને ક્રાંતિની જે જ્યોત છે એ ક્રાંતિની જ્યોત એણે 1857માં એને શરૂ કરી હતી. એની સાથે આપણે જાણીએ છીએ કે આખો દેશ એ ક્રાંતિના માર્ગે નીકળી પડેલો હતો એમ. એવું જ એક બીજું ઉદાહરણ છે ઝલકારીબાઈનું. હવે એ થોડુંક મેં વન્સ અગેન કહ્યું છે કે આનો લેખિત જે પુરાવો છે બ્લેક એન્ડ વ્હાઇટમાં એનો પુરાવો નથી મળતો, પણ શું વન્સ અગેન ઇન્ડિયન જે ટ્રેડિશન છે એ મૌખિક ટ્રેડિશન છે, એ રિટર્ન ટ્રેડિશન નથી. એટલે એ ઝલકારીબાઈ જે છે એ ઝાંસીના રાણી લક્ષ્મીબાઈના સહાયક હતા. અને આપણે હમણાં જ જે એક પિક્ચર પણ આવ્યું મણિકર્ણિકા, એ મણિકર્ણિકામાં પણ આપણે જોયેલું છે. તો ત્યાં એ ઝલકારીબાઈ માટે એમ કહેવાય છે કે રાણી લક્ષ્મીબાઈને અંગ્રેજોથી બચાવવા માટે એના ડુપ્લિકેટ તરીકે કામ કરતા હતા એમ. અને ઝાંસીની રાણી શહીદ થયા એ પહેલાં ઝલકારીબાઈ પોતે શહીદ થયા હતા. અને આજે પણ તમે એ ઉત્તરાંચલ એટલે ખાસ કરીને ઝાંસી અને આજુબાજુનો જે આખો વિસ્તાર છે બુંદેલખંડ, એ બુંદેલખંડમાં આ ઝલકારીબાઈની જે ગુંજ છે એ આજે પણ ગુંજી રહી છે એમ. એટલે એ પણ એક યોગદાન છે. આપણે જાણીએ છીએ કે 1857માં એક પ્રતીક આપણે રાખેલું હતું. એ પ્રતીક હતું રોટી અને કમળ. કે જે જગ્યાએ તમારે 1857નો જે સંગ્રામ છે એને પહોંચાડવાનો હોય તો રોટી અને કમળના પ્રતીક દ્વારા એ આખો સંદેશો જે છે એ છે કલકત્તાથી લઈને કચ્છ સુધી અને કાશ્મીરથી લઈને છે કન્યાકુમારી સુધી પહોંચતો હતો. તો એક રોટી અને કમળના જે પ્રતીક હતા એ પ્રતીકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેનું જે કામ છે એ કામ ગુજરાતના અને ભારતના વાલ્મીકી સમાજના લોકો કરતા હતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ આ સંદેશો જે છે એ પહોંચાડતા હતા. હવે એ બધી યાદી જે છે અત્યારે આપણને મળતી નથી, પણ એક સંદેશાવાહક તરીકે, એક મેસેન્જર તરીકે આ વર્ગનું એક બહુ મોટું જે યોગદાન છે એ સન 57ના સંગ્રામમાં રહેલું હતું એમ. એ પછી પણ એમ 57નો સંગ્રામ પૂરો થાય છે, ભલે આપણે સફળ ના થયા, પણ એ એક ખીલો હતો એમ. અંગ્રેજોનું જે કફન હતું એ કફન ઉપર એક ખીલો મારવાનો જે પ્રયત્ન છે એ 1857નો સંગ્રામ હતો. એ પછી પણ ગુજરાતના દલિતો એક વિભિન્ન પ્રકારની ભૂમિકા દર્શે. આપણું જે નગર જ્યાં અમે બેઠા છીએ આજે એ એક બહુ જ મોટું ઇન્ડસ્ટ્રીયલ નગર હતું. ઘણી બધી મિલો હતી અને મિલોમાં જે કામ કરનારા લોકો હતા એ મોટેભાગે દલિત સમાજના લોકો હતા એમ. કારણ કે વણકરનો એમનો આખો જે વ્યવસાય હતો એ ટ્રેડિશનલી આની સાથે સંકળાયેલો હતો. એટલે એ જ્યારે અમદાવાદમાં શિફ્ટ થઈને આવ્યા અને પછી એમણે કંઈક વાંધા પડતા હતા અંગ્રેજો સાથે કે સ્થાનિક ઓનર્સ સાથે, તો એનું પોતાનું જે પરચો છે, પોતાનો જે ઉદ્દામવાદી મગજ માનસનો પરિચય એ લોકો આપતા હતા. અને એવા ઘણા બધા દાખલા મળે છે કે 1895, 1911 અને 1917 એ વર્ષોમાં એમણે આ મિલ મજૂરોના પ્રશ્નો ઉપર આંદોલનો કર્યા હતા. અને એમાં સૌથી મોટી ભૂમિકા કોઈની હોય તો એ દલિતોની હતી, કારણ કે ત્યાં કામદારો બધા જે હતા એ મોટાભાગના દલિતો હતા. ઇવન ગાંધી આવ્યા એ પહેલાં પણ 1917માં ત્યારે આ જ વસ્તુ હતી. એક ફીડબેકનું સ્ટેજ. આપણે જાણીએ છીએ કે પ્લેન જ્યારે આમ રનવે ઉપર જાય ત્યારે એક ટેકઓફનું સ્ટેજ આવે છે અને ટેકઓફ સ્ટેજ ઉપરથી પછી એ લેન્ડ થતું હોય કે હવામાં ઉડતું હોય છે. હવે એ સ્થિતિ જે છે અહીંયા અમદાવાદમાં, ગુજરાતમાં ઓલરેડી હતી. અને એ ટેકઓફનું જે સ્ટેજ છે એ સ્ટેજ ઉપર મહાત્મા ગાંધીએ પોતાની પ્રવૃત્તિઓ બધી કરેલી હતી એમ. એટલે આ બધી જે ઘટનાઓ છે એ નાની સૂની ઘટનાઓ નથી. અને દરેક જગ્યાએ કેશવજી વાઘેલા કરીને એક માણસ હતા જે અમદાવાદમાં પાછળથી મિલ મજૂરોનું આ બધું જે હતું એમ. અહીંયા જમાલપુરમાં હમણાં રસ્તે આવતો જોતો હતો. એમનું જ્યારે અવસાન થયું 1954માં ત્યારે રસ્તાઓ બંધ થઈ ગયા. આખું અમદાવાદ સ્વયંભૂ બંધ રહ્યું હતું એમ. એ વખતે અમદાવાદી જે પ્રજા એ નહોતું જોયું કે ભાઈ આ દલિત સમાજનો કે વણકર સમાજનો માણસ છે. એને એટલું લાગતું હતું કે ભાઈ આ અમદાવાદનો એક આગેવાન છે, એક જુઝારુ નેતા હતું. અને એનું જ્યારે આ બલિદાન છે એ જ્યારે એમનું અવસાન થયું છે એ નિમિત્તે અમારે સ્વયંભૂ રહેવું જોઈએ. એટલે અડધું અમદાવાદ, આ બાકીનું અમદાવાદ તો પછી વિકસ્યું, પણ અડધું અમદાવાદ જે છે એના માંડમાં બંધ રહ્યું હતું. એટલે આ જે ગ્લોરી છે એ દલિત હિસ્ટ્રીની છે. એ પછી બીજા ઘણા બધા આંદોલનો થયા. એની વિસ્તારથી વાત કરવા બેસતું મારે એક બીજો કલાક જાય, પણ મોટા જે કેટલાક નેરેટિવ્સ છે એની જે ચર્ચા છે એ થોડીક હું કરી લઉં. કે ગાંધીવાદી આખું જે આંદોલન છે, પછી ક્રાંતિકારી આંદોલનો હોય કે પછી બીજા પ્રકારના જે આંદોલનો હોય છે, એમાં મોટેભાગે અસહકારનું આંદોલન, દાંડી કૂચ 1930ની અને 1942 જેને હમણાં 2023માં 75 વર્ષ પૂરા થશે, એ જે આંદોલનો છે એ આંદોલનોમાં પણ દલિતોની પોતાની એક બહુ જ અગ્રગણ્ય ભૂમિકા છે. હમણાં જ હું આ બધું રિસર્ચ કરતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યું ડૉક્ટર સાહેબ કે 84 જેટલા દલિત ફ્રીડમ ફાઇટરોએ 1857થી લઈને 1947 સુધી એમણે
પોતાના બલિદાનો આપ્યા છે. બલિદાનો એટલે જરૂરી નથી કે એમાં ગોળીઓ જ ખાવાની હોય, પણ આપણે ત્યાં સ્વતંત્રતા સૈનિકની વ્યાખ્યા એવી છે કે જેણે દેશની આઝાદી માટે કોઈ પણ પ્રવૃત્તિ કરી હોય, એ પ્રવૃત્તિ ભલે મીઠું ઉપાડવાની હોય કે કોઈનો હુમલો કરવાનો હોય કે કોઈના પર બોમ્બ ફેંકવાની પ્રવૃત્તિ હોય, પણ એ જેલમાં ગયો હોય અને જેલના રજિસ્ટરમાં જ્યારે એનું નામ દાખલ થાય ત્યારે એવા માણસને તમે સ્વતંત્રતા સૈનિકનો દરજ્જો આપી શકો. અને 1971થી આ પ્રક્રિયા આખી ચાલી રહી છે. તો એવા 84 જેટલા જે દલિત સ્વતંત્રતા સૈનિકો છે, એ સ્વતંત્રતા સૈનિકો આજ ગુજરાતમાં એનો વારસો ધરાવે છે. અને સૌથી અગત્યની વાત તો એ છે કે એનો કોષ બની શકે એમ, કે જે 84 માણસો છે એના વિશે તમે 2-2 પાના લખો તો પણ એક સરસ મજાનો કોષ એ ગુજરાતના દલિતો અને એનું સ્વતંત્રતા સંગ્રામમાં એમનું જે યોગદાન છે એ યોગદાન વિશે તમે વાત કરી શકો એમ. મને લાગે છે કે આપણે વાઇન્ડ અપ કરવું જોઈએ. ઓકે, હા, એટલે એવા ઘણા બધા જે દલિત કાર્યકરો છે. અને આ એક જ્યારે સાહેબે મને થોડી પરમિશન આપી છે એટલે એક બીજી વાત કરું છું કે 1942નું આંદોલન થયું. 8મી ઓગસ્ટ 1942ના દિવસે આખું આંદોલન શરૂ થયું આપણા અમદાવાદમાં, ઉમાકાંત કડિયા ખાડિયામાં. અને વિનોદ કિનારીવાલા એક 18-19 વર્ષનો છોકરો. હવે આપણું ગુજરાતમાં તો છે ને ઇતિહાસની બ્રાન્ચ ડૉક્ટર સાહેબ બહુ નબળી છે, બાકી વિનોદ કિનારીવાલા ઉપર તો આખું PhDનું જે કામ છે એ થવું જોઈએ. 18 કે 19 વર્ષનો છોકરો એ ત્યાં શહીદ થયો હતો 10મી ઓગસ્ટના રોજ. તો એવી ઘણી બધી જે ઘટનાઓ હતી ને પછી દેશ જે છે આખો આંદોલિત થયો એમ. સરદાર પટેલે તો કહ્યું હતું બધા યુવાનોને કે ભાઈ તમારો આદર્શ આ હોવો જોઈએ. આ કોણ? આ વિનોદ કિનારીવાલા, જેને સામી છાતીએ એને ગોળી ખાધી છે, એ તમારામાં એક વિનોદ બધામાં જોઈએ એમ. તો એ આખું જે આંદોલન હતું, એ આંદોલન દરમિયાન અમદાવાદના મિલ મજૂરોએ 3.5 મહિનાની હડતાલ પાડી. અને ઇટ સેલ્ફ એ રેકોર્ડ ઇન હિસ્ટ્રી ઓફ લેબર મુવમેન્ટ ઇન ઇન્ડિયા. આખા ભારતના મજૂર આંદોલનના સંદર્ભમાં એક બહુ જ મોટી હડતાલ હતી 3.5 મહિના સુધી એમ. અને એ 3.5 મહિના સુધી જે આંદોલન કરવાવાળા હતા એમાં મોટાભાગના જે દલિત કાર્યકરો હતા. અને એમણે રાષ્ટ્રના પહેલા માટે અને ગાંધીજીએ જે કહ્યું હતું, આખો દેશ જે કહી રહ્યો હતો, માત્ર ગાંધીજી શું પણ આખો દેશ કહી રહ્યો હતો, કરેંગે યા મરેંગે, ડુ ઓર ડાય, સવાર સાંજ જીવું છું ને આઝાદી માટે જીવું છું, એ પ્રકારનો જે આખો ખ્યાલ છે એ ખ્યાલ આમાં પ્રતિબિંબિત થાય છે એમ. અને એનો જે પડઘો છે એ પડઘો એમણે પણ આપ્યો હતો એમ. આની સાથે જ સંકળાયેલી વાત છે એક બીજી મહત્ત્વની વાત એ છે કે આ આખો તમારો જે મંચ છે એ સમરસતાની વાત કરે છે એમ. એટલે એક નાનકડો દાખલો આપવાની વાત રોકી શકતો નથી એમ. મામા સાહેબ ફડકે કરીને એક બહુ જ મોટા કાર્યકર હતા, કદાચ બધાએ નામ સાંભળ્યું છે. એ વોઝ એ ચિત્તપવન બ્રાહ્મણ. મહારાષ્ટ્રમાં ચિત્તપવન બ્રાહ્મણ અને આખા ભારતના બ્રાહ્મણોમાં જે સર્વોપરી ગણાય છે એમ. હવે અત્યારે તો આપણે બધા એ ખ્યાલોમાંથી મુક્ત થયા છે, પણ એ સમય એવો હતો કે ત્યાં આ પ્રકારની વાત હતી. એ ચિત્તપવન બ્રાહ્મણ એ ગુજરાતમાં આવે છે, વડોદરાનું ગંગનાથ વિદ્યાલય, અને ત્યાં એ પ્રવૃત્તિ કરે છે. અને એ ઇતિહાસ ભણાવતા હતા એમ. હવે તમે જુઓ કે ઇતિહાસના અધ્યાપકની તાકાત શું હોય ડૉક્ટર સાહેબ, કે એ જ્યારે ઇતિહાસ ભણાવતા હતા ત્યારે અંગ્રેજો એ જ ચિંતા કરતા હતા કે આ દેશમાં કયો માણસ શું ભણાવે છે. અને એમણે કહ્યું કે આ મામા સાહેબ ફડકેને તમે અહીંયા રાખો, પણ એને તમે ઇતિહાસ ભણાવવાનું કામ નહીં સોંપો, કારણ કે ઇતિહાસ ભણાવશે તો ક્રાંતિકારીઓ પેદા કરશે એમ. એટલે પછી ત્યાંથી એને 1909માં કમને એને વડોદરાનું ગંગનાથ વિદ્યાલયને છોડવું પડ્યું. પછી એ ગાંધી સાથે જોડાયા, અને ગાંધી જ્યારે ગોધરામાં ગયા ત્યારે ત્યાં રહ્યા. એ મને તારીખ પણ યાદ છે કે 3 નવેમ્બર 1917ના દિવસે ત્યાં ગયા. અને પછી પોતાનું જીવન 54 વર્ષ એ માણસે, આ ચિત્તપવન બ્રાહ્મણ આટલો મોટો જે માણસ છે, આજે ખટરાક પેદા કરનારા માણસોની કોઈ કમી નથી, પણ 54 વર્ષ એને વાલ્મીકી સમાજ, આજે તો એમના માટે વાલ્મીકી શબ્દ વપરાય છે, એ વખતે જુદો શબ્દ વપરાતો હતો જે અસંસદી છે. 54 વર્ષ એને આ સમાજના એના શિક્ષણ માટે, એના વિકાસ માટે, એના સંસ્કૃતિકરણ માટે એમને કાઢી નાખ્યા. અને એ માણસનો એક બહુ સરસ દાખલો છે, ખાલી 2 મિનિટમાં હું એ વાતને પૂરી કરીશ એમ. એ સૌરાષ્ટ્રમાં જઈ રહ્યા હતા ત્યારે 2 અનાથ છોકરાઓ લાઠી પાસેથી એમને મળ્યા. બંનેનું નામ પણ મને યાદ છે. એકનું નામ મહેન્દ્રભાઈ હતું અને બીજાનું નામ હતું, એને પછી અટક પણ એ લોકો ચૌહાણ આપી હતી એમ. એ બંને જે છોકરાઓ છે, છોકરાઓને ગોધરા લાવે છે. હવે એ 2 છોકરાઓમાં એક છોકરો સમજદાર, પણ નાનો જે છોકરો હતો મહેન્દ્રભાઈ, જે 1942ના આંદોલનમાં પણ પછી ભાગ લીધો હતો, એ છોકરો નાનો, એટલે 2 થી 3 વર્ષનો. તમે કલ્પના કરો કે એક 3 વર્ષના છોકરાને ઉછેરવો એ નાની સૂની વાત નથી. એ છોકરો એટલે એના માટે મામા સાહેબ ફડકે પોતાની આત્મકથામાં લખ્યું છે કે આ છોકરો એટલે કેવો કે હાથ પગ દોરડી અને પેટ ગાગરડી. આપણે ત્યાં કહેવત છે ને કે હાથ પગમાં કોઈ દમ નહીં, પણ પેટ બહુ જ મોટું. અને એ છોકરો સતત ખાધા જ કરે એમ. અને ફડકે પોતે લખ્યું છે આત્મકથામાં કે છેલ્લો કોળિયો એના મોઢામાં હોય ત્યારે એ ઊંઘ આવે તો સૂઈ જાય, તો અડધું ખાવાનું બહાર હોય ને અડધું અંદર હોય એમ. હવે સી ધ ગ્લોરી
ઓફ ધ સમરસતા કે એ માણસ એ છોકરાને ઉછેરે છે કે હવે આને મારે શું કરવાનું, તો એને એક નાનકડી બકરી લઈ આપી અને બકરી એને કહ્યું કે ભાઈ આ બકરી જે છે એને તારે ચરાવવા લઈ જવાની અને એને પાછી લાવવાની અને આમાંથી જે દૂધ આવે એ દૂધ બધું તારે પીવાનું, બીજા કોઈનો અધિકાર નહીં. એટલે આ રીતે એને લાલચ આપી. એટલે પેલો છોકરો ગોધરાના કનેલાવ તળાવ ઉપર બકરીને ચરાવવા લઈ જાય. બકરી દોડતી દોડતી આગળ જાય એટલે પેલા છોકરાએ પણ કમાને દોડવું પડે, પછી એને વાળીને પાછી લાવવી પડે. અને એમાં ધીમે ધીમે એની જે આખી એ છે અને બકરીનું દૂધ પીવાય એટલે એને કારણે એ છોકરો હુષ્ટપુષ્ટ થવા લાગ્યો એમ. અને બહુ જ સરસ રીતે પછી એ થયો અને 1942ના આંદોલનમાં એ શરીફ થયો અને અમદાવાદ કે કોઈ જગ્યાએથી એને સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો અને 9 મહિના સુધી જેલમાં રહ્યો હતો. હવે એક બાળકોને કેળવવા માટેની એક સમરસતાનું જે ઉદાહરણ છે, મને એમ લાગે છે કે આના કરતાં વધારે સારું કયું હોઈ શકે એમ. એટલે આવી ઘણી બધી જે વાતો છે એની સાથે સંકળાયેલી છે. છેલ્લે બાબા સાહેબ આંબેડકરની વાત કરી અને મારી વાણીને હું વિરામ આપીશ કે આ ભારતીય ઇતિહાસનું એક મોટું અને કદાવર વ્યક્તિત્વ 1920ની આજુબાજુ એ એસ્ટાબ્લિશ થાય છે અને એમના જે વિચારો છે ગુજરાત સીધા નથી પહોંચતા, પણ ગુજરાતના ઘણા બધા જે દલિતો છે એ ખાસ કરીને 1899-1900ના વર્ષમાં જે પેલો 56 નામનો દુષ્કાળ પડ્યો એ દુષ્કાળ વખતે એ મુંબઈ શિફ્ટ થાય છે કે અહીંયા રોજગારીના બધા પ્રશ્નો હતા એટલે એ મુંબઈ શિફ્ટ થાય છે અને ત્યાં જાય છે. પછી એ પોતાના વતન સાથેનું જે એક કનેક્શન છે એ કનેક્શન જાળવી રાખે છે અને એમાં મહારાષ્ટ્રથી બાબા સાહેબના જે વિચારો છે એ વિચારો અહીંયા સૌરાષ્ટ્રમાં અને અમદાવાદમાં પહોંચે છે અને એમાં એક નાનકડો એક વર્ગ એ આંબેડકરી વિચારધારા અને આંબેડકરી સ્વતંત્રતા એ માટે તૈયાર થાય છે અને એ લોકો પછી એના વિચારોને અહીંયા લાવે છે. પણ અહીંયા લગભગ 1985 જ્યારે અનામત વિરોધી રમખાણો થાય છે ત્યાં સુધી બાબા સાહેબના જે વિચારો છે એ નથી પેલા થતા. અહીંયા દલિતો ઉપર જે વિચારોની આખી જે પ્રભાવ હતો એ ગાંધીનો પ્રભાવ હતો એમ કે ગાંધીના આંદોલનો સાથે વધારે સંકળાયેલા હતા. બાબા સાહેબનો જે પ્રભાવ છે એ 81 અને 85ના રમખાણો સુધી નહોતા. એના ઘણા બધા કારણો હતા અને એ આખું એક વૈચારિક જે સંઘર્ષ જેવી પણ આખી પરિસ્થિતિ હતી. આંબેડકરવાદી દલિતો અને ગાંધીવાદી દલિતો આ પ્રકારની આખી જે વાત છે એ પણ ગુજરાતના રાજકારણમાં ચાલી હતી. અને મને ખાસ કહેવા દો કે લગભગ 1930માં કે 31ના અરસામાં જ્યારે બાબા સાહેબ અમદાવાદમાં આવ્યા હતા ત્યારે જે કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓ જે ગાંધી સાથે સંકળાયેલા હતા એને બાબા સાહેબનો ત્યાં વિરોધ કર્યો હતો એમ કે એ જ્યારે કાલુપુરના સ્ટેશન ઉપર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે આંબેડકર ગો બેક એ પ્રકારના જે નારાઓ છે એ નારાઓ એમણે ત્યાં આપેલા હતા. એટલે આખો જે વૈચારિક જે સંઘર્ષ છે એ સંઘર્ષ પણ એની સાથે સંકળાયેલો હતો અને એ પ્રકારે વિભિન્ન પ્રકારની જે વિચારધારાઓ છે એ વિચારધારાઓ સાથે આ આપણો દલિતોનું જે યોગદાન છે એ યોગદાન આ રીતે ચાલેલું હતું. હવે મારી કન્ક્લુડિંગ રિમાર્ક્સ, અંતિમ જે રિમાર્ક્સ છે એને હું વાંચી અને આ મારું જે વ્યાખ્યાન છે એ વ્યાખ્યાનને હું પૂરું કરીશ. આ જે આખું વક્તવ્ય છે, વક્તવ્યમાં મેં એક વાત કરી કે ગુજરાતના દલિતોનો રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં એની જે ભાગીદારી છે, એનું જે પાર્ટિસિપેશન છે એ કેવા પ્રકારનું હતું અને એમાં વધારે શું થઈ શકે એ પ્રકારની મેં વાત કરી. સન 57ના સંગ્રામથી આઝાદી આવી ત્યાં સુધી ગુજરાતના દલિતો વિવિધ વિચારધારાઓના પ્રભાવમાં સ્વતંત્રતા સંગ્રામમાં વૈવિધ્યસભર ભૂમિકાઓ અદા કરતા જણાય છે. એમ કે એક પણ પ્રસંગ એવો નથી 57થી લઈને 1947 સુધી કે જ્યાં તમને ગુજરાતના દલિતોનું જે પાર્ટિસિપેશન, એની જે લોકભાગીદારી છે એ લોકભાગીદારી ન મળતી હોય. રાષ્ટ્રના આઝાદીના જંગમાં ગુજરાતના દલિતોનું માતબર યોગદાન હોવા છતાં ગુજરાતના દલિતોનો ઇતિહાસ અવગણાયેલો છે. આવા અવગણાયેલો છે ત્યારે હું માત્ર સમાજ ઉપર આ જવાબદારી ઢોળવા નથી માગતો, પણ એ ઇતિહાસકારોની જવાબદારી છે, ઇતિહાસના અધ્યાપકોની જવાબદારી છે. અત્યારે ગુજરાતમાં અને ભારતમાં ઘણા બધા દલિત અધ્યાપકો પણ છે, પણ એ પોતાની કર્મશીલતા કે એક્ટિવિઝમ થોડુંક બાજુમાં મૂકી અને આવા મુદ્દા ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે એ પ્રકારની પણ એક અપેક્ષા રહેશે. અલબત્ત તેમના ઇતિહાસને ઉજાગર કરવા માટેના જે પ્રયત્નો છે એ પ્રયત્નો ધીમે ધીમે શરૂ થઈ ગયા છે અને આપણે આશા રાખીએ કે આવું એક ગૌરવશાળી અને એક મહાન ચેપ્ટર રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતના દલિતોની ભાગીદારી એ ઝડપથી ઉજાગર થાય અને વધુને વધુ લોકો આ એક રાષ્ટ્રીયવાદી દૃષ્ટિકોણથી, એક રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી દલિતોના યોગદાનને જોડવા માટેનો પ્રયત્ન કરે, એના વિશે સંશોધનો થાય, એના વિશે વ્યાખ્યાનો થાય અને એના પુસ્તકો તૈયાર થાય એ પ્રકારની અપેક્ષા પણ આ તકે હું રાખું છું. એમ છેલ્લે ડૉક્ટર વિજયભાઈ ઝાલા, ડૉક્ટર પુરોહિત સાહેબ, આપે મને આ એક સ્વાધ્યાય અને સંશોધન કરવાની એક તક આપી,
જે ઇતિહાસના અધ્યાપકો તો કરવું જ જોઈએ, પણ તમે મને ખડે પગે રાખ્યો. મેં આ બંને ડૉક્ટર સાહેબોને જોયું છે કે છેલ્લા એક અઠવાડિયાથી સતત સ્ટેન્ડ ટુ રહ્યા છે. આ કોરોના વોરિયર્સ તરીકે એમની એક બહુ મોટી જવાબદારી છે. બંને એટલા બધા બીજી શિડ્યુલમાં કામ કરે છે. હા, અને મારા જેવો તો નવરો માણસ, પણ મને એમ લાગે કે આ બંને ડૉક્ટર સાહેબો કરતાં હું વધારે બીજી છું એમ. પણ આ થોડીક હસવાની વાત છે. પણ બંને ડૉક્ટર સાહેબે આખું સરસ રીતે સમાયોજન કરી અને મારી પાસે સરસ લેખ પણ કરાવડાયો અને સાથે સાથે આ વ્યાખ્યાનનું પણ આયોજન કરું. બંને સાહેબોનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. નમસ્કાર.